ગોંડલથી સમાચાર રાજકુમાર જાટના મોત કેસનો ભેદ ઉકેલાયો। રાજકોટ પોલીસને મોત કેસનો ભેદ ઉકેલવામાં સફળતા મળી। ખાનગી બસની ટક્કરે રાજકુમાર જાટનું મોત થયાનો ખુલાસો। જૂનાગઢથી અમદાવાદ જતી ખાનગી ટ્રાવેલ્સે રાજકુમાર જાટને ટક્કર મારી હતી। રાજકોટ એસઓજી પોલીસે મહાસાગર ટ્રાવેલ્સની બસને ડિટેન કરી છે। મહાસાગર ટ્રાવેલ્સની બસના ચાલક અને ક્લીનરની અટકાયત કરવામાં આવી। રમેશ મેર અને ઇબ્રાહિમ નામના શખ્સની પોલીસે જૂનાગઢથી અટકાયત કરી। એસઓજી બસના ચાલક, ટ્રાવેલ સંચાલક અને બસના મુસાફરના નિવેદન નોંધશે। રાજકોટ પોલીસ ટૂંક સમયમાં પત્રકાર પરિષદ સંબોધીને સત્તાવાર જાહેરાત કરશે। રાજકોટથી કુવાડવા સુધીના સીસીટીવીની પણ તપાસ કરવામાં આવી, જેના આધારે ભેદ ઉકેલાયો। રાજકોટ પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને માહિતી આપી। ખાનગી બસની ટક્કરે રાજકુમાર જાટનું મોત થયાનો ખુલાસો। જૂનાગઢથી અમદાવાદ જતી ખાનગી ટ્રાવેલ્સે રાજકુમાર જાટને ટક્કર મારી હતી। રાજકોટ એસઓજી પોલીસે મહાસાગર ટ્રાવેલ્સની બસને ડિટેન કરી છે। મહાસાગર ટ્રાવેલ્સની બસના ચાલક અને ક્લીનરની અટકાયત કરવામાં આવી। રમેશ મેર અને ઇબ્રાહિમ નામના શખ્સની પોલીસે જૂનાગઢથી અટકાયત કરી। એસઓજી બસના ચાલક, ટ્રાવેલ સંચાલક અને બસના મુસાફરના નિવેદન નોંધશે। રાજકોટ પોલીસ ટૂંક સમયમાં પત્રકાર પરિષદ સંબોધીને સત્તાવાર જાહેરાત કરશે। રાજકોટથી કુવાડવા સુધીના સીસીટીવીની પણ તપાસ કરવામાં આવી, જેના આધારે ભેદ ઉકેલાયો। રાજકોટ પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને માહિતી આપી।